દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વગર વરસાદે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સર્જાયા છે। શહેરના જોધપુર ગેટથી નગર નાકા તરફના મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા છે। અવારનવાર ઉભરાતી ગટરના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહન ચાલકો મજબૂર થયા છે। તો ગંદકી અને બેવડી ઋતુના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોગચાળો વકરે તેવી સંભાવનાઓ જોર પકડી રહી છે। નાકેથી નગર નાકા સુધી એટલી બધી પાણીની ગંદકી ફેલાયેલી છે જે ગટરો છલકાય છે એના લીધે થાય છે। રાહદારીઓને નિશાળે જતા આવતા બાળકોને તકલીફ પડે છે, બહુ જ બધા પરેશાન છે અને તાત્કાલિક એનું કામ કરવામાં આવે એવી અમારી નગરપાલિકા પાસેથી અપેક્ષા છે। જોધપુરના નાકેથી નગરના નાકે કાયમી ગટર છલે છે, એનું કોઈ નિરાકરણ આવતું નથી। ગંદા પાણીમાંથી બધાએ જવું પડે। વેપારીઓએ બધાએ મચ્છરનો ત્રાસ, આવો ત્રાસ કાયમીનો આ પ્રશ્ન છે, કોઈ જાતનો હલ થતો નથી નગરપાલિકાથી। અને જ્યાં ત્યાં ખાડા જ પડ્યા છે, કોઈ જાતનું કોઈને કાંઈ પડી જ નથી। ખંભાળિયાની જનતા મરી જાય તો ભલે મરી જાય, પણ એને એની ખુરશી જ જોઈએ છે। એના માટેનો રસ્તો શું કે ઉપવાસ આંદોલન કરવાના કે પછી ભૂખે જ મરવાનું, કેવી રીતે આમ હેરાન થવાનું બધાએ।